તો આજે તો માઇક જ બંધ થઈ ગયું યાર. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ મિની બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે સવારના ઉઠીને પહેલાં તો આપણે આપણા ડેલી રૂટીન મુજબ પહેલાં તો કરી લીધા ઘરે દીવાબત્તી, અને પછી ત્યારબાદ હું ગયો સ્વામિનારાયણ મંદિરે ભગવાનના દર્શન કરવા. તો સ્વામિનારાયણ મંદિરે દર્શન કરીને પછી હું આવી ગયો ડાયરેક્ટ ઓફિસે, કારણ કે આજે તો હતું બહુ જ કામ. તો પછી મેં દીવાબત્તી કરી લીધા અને પછી હું લાગી ગયો આપણું લેપટોપ ઓન કરીને કામ પર. તો પહેલાં તો કર્યું આપણું જગ્યુરસ બિઝનેસનું પેજ ઓપન અને કર્યું કામ ચાલુ. પછી આજે જવાનું હતું એક પ્રોપર્ટીનું શૂટ કરવા, તો હું નીકળી ગયો પ્રોપર્ટીનું શૂટ કરવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારી પાછળ આ હતી આજની લોકેશન. તો પછી અમે શૂટિંગ ચાલુ કર્યું હતા. તો થોડી વારમાં અમારો ટ્રાયપોડ ગયો તૂટી. તો પછી ટ્રાયપોડને રિપેર કરવાની અમે કરી, ટ્રાય પણ ન થયો. તો પછી અમે કરી દીધું કામ ચાલુ હતા. તો થોડી વારમાં પાછો મારે ક્લાયન્ટનો કોલ આવી ગયો. તો ક્લાયન્ટને તો પહેલાં આપણે સમજાવવું જ પડે બધું ને, ક્લાયન્ટને તો આપણે ધ્યાન રાખવું જ પડે. તો ક્લાયન્ટને મેં કર્યું બધું એક્સપ્લેન ને પછી પાછું થોડી વારમાં અમે કામ ચાલુ કરી જ દીધું હતું. ત્યાં તો અમારું માઇક ગયું યાર બગડી. તો અમે બંને એ કરી બહુ ટ્રાય કે માઇક ચાલુ થઈ જાય, પણ માઇક આજે થયું જ નહીં. આજે તો બહુ જ મુશ્કેલી આવી રહી હતી કામમાં. તો પછી હું કામ પતાવીને પછી આવી ગયો ઓફિસે. તો બસ ફ્રેન્ડ, આજનો બ્લોગ અહીંયા સુધી. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય.